નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આઈઆઈએફડી સુરતે ભવ્ય ફેશનેટ 2026 ઇવેન્ટનું આયોજન કર્યું. 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલે સુરતના ફેશન મંચને નવી ઊંચાઈ આપી. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન સુરત દ્વારા આજરોજ 9 જૂન 2026ના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં તેના વાર્ષિક ફેશન શોકેસ ફેશનેટ 2026નું સફળ આયોજન કર્યું હતું. આઈઆઈએફડી સુરતની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. શરૂઆતથી જ આ સંસ્થા ગુજરાતની અગ્રણી ક્રિએટિવ એજ્યુકેશન સંસ્થાઓમાં સ્થાન પામી છે. સંસ્થાએ પોતાના ક્રિએટિવ વિઝનને વધુ વિસ્તૃત કરતા ઝિકા સુરતની પણ શરૂઆત કરી છે, જે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગ્રાફિક ડિઝાઇન, ગેમિંગ અને ડિજિટલ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવા માટે કાર્યરત છે. આ વર્ષે ફેશનેટ 2026એ ફરી એકવાર 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને 200થી વધુ ઓરિજિનલ આઉટફિટ્સને એક જ મંચ પર લાવીને નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. સુરતના ફેશન જગત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન આ ઇવેન્ટમાં પ્રથમ વખત ભારતના જાણીતા કોચર પાયોનિયર શાંતનુ મહેરા અને નિખિલ મહેરાએ ઇવનિંગ ચીફ જ્યુરી તરીકે હાજરી આપી હતી. આ સાંજ કલાત્મક અભિવ્યક્તિના ભવ્ય ઉત્સવ તરીકે સાબિત થઈ હતી. ઇવેન્ટના સૌથી નોંધપાત્ર શોકેસમાં ગલી કી દીવારે કલેક્શનનો સમાવેશ થતો હતો, જે ભૂલાઈ ગયેલી ગલીઓ, ઝાંખા પોસ્ટર્સ અને જૂના શહેરી વિસ્તારોમાં છુપાયેલી નિઃશબ્દ વાર્તાઓથી પ્રેરિત હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આઈઆઈએફડી સુરતે ઉદ્યોગો સાથેના સહયોગ, બેકસ્ટેજ અનુભવ, પ્રોફેશનલ ફેશન પ્લેટફોર્મ્સ અને શૈક્ષણિક ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક તકો ઉપલબ્ધ કરાવી છે. આ કાર્યક્રમમાં સુરતના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો, ફેશન પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ડિઝાઇન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આઈઆઈએફડી સુરત સંસ્થા શ્રી મુકેશ મહેશ્વરી તથા શ્રીમતી પલ્લવી મહેશ્વરીના માર્ગદર્શન અને ધુરંદેશી નેતૃત્વ હેઠળ એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે, જ્યાં શિક્ષણ, નવીનતા, ઉદ્યોગ સાથેનું જોડાણ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ એક સાથે વિકસે છે. રિપોર્ટર નીતિક રેશમવાળા, સુરત. मैं सेल मुकेश महेश्वरी, फाउंडर डायरेक्टर ऑफ आईएफडी सूरत. आज हम फैशनेट 2026 करने जा रहे हैं, जो हम पिछले 12 सालों से कर रहे हैं. ये स्टूडेंट के लिए हमारा एक प्लेटफॉर्म है, डिजाइनर्स के लिए, यंग डिजाइनर्स के लिए. जो इंडिया में ऐसा कोई इंस्टीट्यूट नहीं है जो इस तरह का इंडिविजुअल शो और स्टूडेंट के लिए इतना बड़ा प्लेटफॉर्म करे. आज लगभग 200 डिजाइनर ने 20 अलग अलग थीम्स पे काम किया, जिसमें हमने 3D प्रिंटिंग, जीरो वेस्ट टेक्नोलॉजी, सस्टेनेबिलिटी और एआई की टेक्नोलॉजी यूज करके गारमेंट बनाया है. उसमें हमारी काफ़ी सारी ऐसी थीम्स है, जैसे गली की दीवारें, रंगे नूर, रिगल रिवायत, ऐसे काफ़ी सारी ऐसी थीम्स है जिस पे हमने काम किया है. हम लोग इस स्किल को बढ़ावा दे रहे हैं, क्योंकि आज ट्रेडिशनल एजुकेशन का ज़माना नहीं है. स्किल्स बेस, जिसमें हमारे प्रधानमंत्री मोदी जी ने जैसे बोला मेक इन इंडिया, तो हम उसी सपने को आगे ले जा रहे हैं. जब तक स्किल हमारी डेवलप नहीं होगी तब तक इंडिया डेवलप नहीं होगा. वही चीज़ को हम आगे ले जाते हुए हम इतने डिजाइनर्स हम लोग तैयार कर रहे हैं. धन्यवाद. महेश्वरी, को डायरेक्टर ऑफ आईएफडी सूरत. मैम, आज के प्रोग्राम के बारे में बताइए. आज हर साल की तरह आईएफडी इस बार भी फैशनेट 2026 लेके आया है, जिसमें 20 थीम्स के ऊपर 200 डिजाइनर्स ने काम किया है और रनवे पे आप वो सब थीम्स अभी देखेंगे. और इस बार कुछ अलग टेक्निक से काम हुआ है, तो वो सब भी आपको यहाँ देखने को मिलेगी. एंड सबसे बड़ी चीज़ की सूरत में वेरी फर्स्ट टाइम इन सूरत लेजेंडरी डिज़ाइनर शांतनु और निखिल हमारे साथ फैशन को ज्वाइन कर रहे हैं एज ए चीफ जूरी. ये आईएफडी के लिए नहीं, पूरे सूरत के लिए एक बहुत प्राउड मोमेंट है कि वो हमारे बीच यहाँ आए हैं.